નમસ્તે, જય શ્રી કૃષ્ણ। રાતના 8 વાગ્યા હતા। કેનેડાથી લાંબા પ્રવાસનો થાક મારા શરીરમાં હતો, પણ દિલમાં ઘરના લોકોને આશ્ચર્ય આપવાનો આનંદ છલકાઈ રહ્યો હતો। મેં ધીમેથી દરવાજો ખોલ્યો તો હલકી તિરાડમાંથી સામે ડાઇનિંગ હોલનો નજારો મારી આંખોમાં દેખાયો। ઘરના બધા લોકો ડાઇનિંગ ટેબલ સાથે બેસીને ભોજનનો આનંદ લઈ રહ્યા હતા અને ખૂબ હસી મજાક કરી રહ્યા હતા। પણ મારી નજર ત્યાં ન અટકી। મારી નજર તે ખૂણામાં જામી ગઈ જ્યાં ઘરના બૂટને રેક પાસે જમીન પર એક ગંદી પ્લેટ મૂકેલી હતી અને મારી પત્ની રાગીની ત્યાં જ સંકોચાઈને બેઠી નિવાલો લઈ રહી હતી। મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે દર મહિને પત્ની માટે અલગથી 1 લાખનો ખર્ચો મોકલવા છતાં તેની સાથે આવો વ્યવહાર થઈ રહ્યો છે। હું પણ આઘાતની હાલતમાં બહાર ઊભો હતો ત્યાં અચાનક મારી માતા તેમની ખુરશીમાંથી ઉઠી અને ઝડપથી રાગીની તરફ આગળ વધી। તેમણે આવું જોયું ન જોયું અને રાગીનીને વાળની ચોટલીથી પકડી લીધી અને મારવાનું શરૂ કરી દીધું। કમબખ્ત, ક્યાંકની તને કહ્યું હતું રોટલી ધ્યાનથી બનાવજે, બધી રોટલીઓ બાળી નાખી છે। માતાનો ગુસ્સો આસમાન પર રહ્યો હતો। તેમણે દરવાજો ખોલ્યો અને રાગિનીને બહાર ધક્કો માર્યો। તે ફર્શ પર પડવા જઈ રહી હતી કે હું આગળ વધીને તેમને પકડી લીધો। મારો હાથ અડતા જ રાગિની ધ્રુજી ઉઠી, પણ જેવો તેણે અને સામે બેઠેલા ઘરના લોકોએ મને જોયો, બધાના બધા પથ્થર બની ગયા। હસતા મલકતા ચહેરા ડરથી સફેદ પડી ગયા। મેં તે જ સમયે ધ્રુજતી રાગિનીનો હાથ મજબૂતીથી પકડી લીધો। મારી અસલ વાર્તા તો બહુ પહેલા જ શરૂ થઈ હતી। હું છેલ્લા 4 વર્ષથી કેનેડામાં જોબ કરી રહ્યો હતો। જિંદગી વિચિત્ર ઉતાર ચઢાવનું નામ છે। મારા અને રાગીના લગ્નને માંડ 1 મહિનો જ થયો હતો કે મને કેનેડામાં નોકરીની ઓફર લેટર મળી ગયો। તે મારા માટે કોઈ સ્વપ્નથી ઓછું નહોતું, પણ તે સ્વપ્નની ઇમારત પાછળ એક લાંબી વાર્તા હતી। રાગિની મારા પિતાજીના એક જૂના મિત્રની દીકરી હતી અને ખૂબ સુંદર હતી। મારી માતાને રાગિની જરાય ગમતી નહોતી। તે પોતાની પસંદગીની છોકરી સાથે મારા લગ્ન કરાવવા માંગતી હતી, જે કદાચ વધુ દહેજ લઈને આવી શકે। પણ જ્યારે પિતાજીએ મારી સગાઈ રાગિની સાથે કરી દીધી તો તેના માતા પિતા આ વાત પર અડી ગયા કે જો તારે કેનેડા જવું હોય તો પહેલાં લગ્ન કરીને સેટલ થવું પડશે, નહીં તો અમે પણ વિઝાની પ્રક્રિયામાં કોઈ મદદ નહીં કરીએ। મારા સસરાની ઓળખને કારણે મને વિઝા મળવો સરળ થઈ ગયો હતો, પણ આ જ કારણે માએ મન પર પથ્થર રાખીને હાથો પાડી। પણ તેમની આંખોમાં છુપાયેલી નફરત મને લગ્નના દિવસે પણ દેખાઈ રહી હતી। ખેર, હું કેનેડા ગયો। પરદેશના શરૂઆતના દિવસો મારા માટે ખૂબ મુશ્કેલ હતા। દિલ હર વખત ઘરમાં અટકેલું રહેતું। હું જ્યારે પણ મારી ડ્યુટી પરથી ફ્રી થતો તો તરત રાગિનીને વિડીયો કોલ કરતો। મને આશા રહેતી કે તે મને જોઈને ખુશ થઈ જશે, ઢગલો વાતો કરશે જેવી નવી પરણેલી વહુઓ કરે છે, પણ તેનાથી ઉલટું થતું। રાગિની ખૂબ જ માપેલા શબ્દોમાં જવાબ આપતી। તે સ્ક્રીન પર દેખાતી ખરી, પણ તેની આંખો ક્યાંક બીજે જ જોઈ રહી હોય। કેવી છે રાગિની? ઘરમાં બધું ઠીક છે? હું ખૂબ પ્રેમથી પૂછતો। જી, બધું ઠીક છે, બસ મારા માથામાં દુખાવો છે, તે નજર નીચી કરીને જવાબ આપતી। મારી માતા અને બહેન તારું ધ્યાન તો રાખે છે ને? કોઈ તકલીફ તો નથી ને? હું તેને પૂછતો। મને લાગતું હતું કે કદાચ તે શરમાઈ રહી છે। હા હા, બિલકુલ ઠીક છે વ્યવહાર બધાનો। તમે ચિંતા ન કરો, બસ મારે સૂવું છે। હું તમારી સાથે વધારે વાત નહીં કરી શકું। તે જલ્દીથી વાત પૂરી કરવાની કોશિશ કરતી। ક્યારેક મને ગુસ્સો પણ આવતો। રાગિની, હું આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું, તારો અવાજ સાંભળવા માટે કોલ કરું છું અને તું છે કે ફોન બંધ કરવાની ઉતાવળમાં હોય છે। હજી તો વાત શરૂ થઈ છે, તે બીજી તરફથી વિચિત્ર કંટાળાના લહેજામાં કહેતી। તમે કેનેડા ગયા છો તો પછી તમારા કામ તરફ વધુ ધ્યાન આપો। આ શું છે કે હર વખત ફોન લઈને બેસી જાઓ છો? મારે પણ ઘરના કામ કરવાના હોય છે। જો કે મને મારી પત્ની પર ખૂબ પ્રેમ હતો। હું ઈચ્છતો હતો કે રોજ તેની સાથે કલાકો વાતો કરું, તેને કહું કે હું અહીં કેટલો એકલો છું, પણ તે મારામાં કોઈ રસ નહોતી બતાવતી। મને લાગતું હતું કે કદાચ તેને મારા પર પ્રેમ નથી, અથવા કદાચ તે મારા દૂર હોવાથી ખુશ છે। હું સપનામાં પણ નહોતો વિચારી શકતો કે તેના આ વ્યવહાર પાછળ શું છુપાયેલું છે। હું એ જ વિચારીને ચૂપ થઈ જતો કે કદાચ તે ઘરના કામોમાં વ્યસ્ત રહે છે। નોકરી કરતાં 6 મહિના વીતી ચૂક્યા હતા। મારા બોસે મારા કામથી ખુશ થઈને મને 10 દિવસની રજા આપી। હું ખુશીથી ફૂલાઈ નહોતો સમાતો। મેં તરત મારી માતાને કોલ કર્યો, અમ્મા, મને 10 દિવસની રજા મળી છે। હું વિચારું છું કે ભારત આવી જાઉં। રાગિનીને પણ મળી લઈશ અને તમને પણ, હું જોશ સાથે બોલ્યો। બીજી તરફ માં થોડીક ક્ષણો માટે શાંત રહી, પછી તેમનો કઠોર અવાજ આવ્યો, શું જરૂર છે આટલો ખર્ચો કરવાની? તું જાણે છે ટિકિટ કેટલી મોંઘી છે? પાગલ થઈ ગયો છે કે શું? પણ અમ્મા, મને અહીં આવ્યાને 6 મહિના થઈ ગયા, મારું દિલ ઉદાસ છે। મેં વિનંતી કરી, જો બેટા, ભાવુક થવાની જરૂર નથી। ટિકિટના પૈસા તું ઘરે મોકલી દે, તારી નાની બહેનનું શક પણ થવાનું છે અને હું વાત નક્કી કરવાની છું
તેના લગ્ન પણ તો કરવાના છે, દહેજ પણ ખરીદવાનું છે. તું તારી રજાઓ રદ કરાવી લે, જેથી ઓવરટાઈમના પૈસા વધારે મળી શકે. માતાની વાત સાંભળીને મારું દિલ ગુસ્સે થયું. હું મારી પત્નીને મળવા માટે તડપી રહ્યો હતો. હું ઈચ્છતો હતો કે એકવાર રાગિનીને પૂછું તો ખરો કે તે આટલી કેમ બદલાઈ ગઈ છે, પણ માના હુકુમ સામે હું કંઈ ન કહી શક્યો. મેં મન મારીને રજા રદ કરાવી દીધી અને ભારત ન ગયો. કદાચ હું તે સમયે જતો રહ્યો હોત તો કદાચ ઘણું બધું બરબાદ થવાથી બચી ગયું હોત. માતાની વાત માનીને મેં રજા રદ તો કરાવી દીધી હતી, પણ અંદરથી મારું દિલ ભાંગી ગયું હતું. હું રાગિનીથી નારાજ હતો કે તેણે એકવાર પણ કેમ જીદ ન કરી કે હું પાછો આવી જાઉં. જો તે એકવાર પણ કહેતી કે મને તમારી યાદ આવી રહી છે, બધું છોડીને આવી જાઓ, તો કદાચ હું માતાનો વિરોધ કરીને ટિકિટ કરાવી લેત. પણ તેની ખામોશી અને એ ફોન પર ઓછી વાતચીત મને એ વિચારવા મજબૂર કરી રહી હતી કે કદાચ તે પોતાની જિંદગીમાં ખોવાયેલી છે. મેં ઓવર ટાઈમ કરવાનું શરૂ કરી દીધું. મશીનની જેમ કામ કરતો, ઘરે આવતો અને સૂઈ જતો. બહેનનું શક પણ નક્કી થઈ ગયું હતું અને હું અહીં ડોલરમાં કમાણી કરીને ત્યાં રૂપિયા મોકલી રહ્યો હતો, જેથી મારી બહેનના લગ્ન ધામધૂમથી સહી શકે. એક સાંજે કામ તરફથી પાછા ફરતી વખતે મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. ઘરે જવાનું મન નહોતું થઈ રહ્યું, એટલે હું નજીકના જ એક પાર્કમાં ચાલ્યો ગયો. ત્યાં મારી નજર એક બેન્ચ પર બેઠેલા શખ્સ પર પડી. પહેલી નજરમાં મને લાગ્યું કે તે 80 વર્ષનો કોઈ વૃદ્ધ છે, કારણ કે તેની કમર ઝૂકેલી હતી, ચહેરા પર કરચલીઓ ફેલાયેલી હતી અને માથાના બધા વાળ સફેદ થઈ ચૂક્યા હતા. પણ જ્યારે હું તેમને ધ્યાનથી જોતા તેમની પાસેથી પસાર થયો, ત્યારે અંદાજ આવ્યો કે તેમની ઉંમર 50 કે 55 વર્ષથી વધુ નહીં હોય. તેમની યુવાનીને જાણે કોઈ દુઃખે સમય પહેલાં જ ગળી લીધી હતી. તેમની આંખોમાં એક વિચિત્ર વેરાનપણ હતું, એવું વેરાનપણ જે ફક્ત પોતાના આપેલા દુઃખોથી જ પેદા થાય છે. હું અચાનક તેમની પાસે જઈને બેસી ગયો અને તેમને નમસ્તે કહ્યું. તેઓ ચોંકીને મારી તરફ જોયું અને પછી ખૂબ ધીમા અવાજમાં જવાબ આપ્યો, તમે ઇન્ડિયન છે ને? મેં પૂછ્યું. હા, બદકિસ્મતીથી. તેમના જવાબે મને ચોંકાવી દીધો. બદકિસ્મતીથી કેમ અંકલ? મેં હેરાનીથી પૂછ્યું. તે તીખાસથી હસ્યા, કારણ કે ઇન્ડિયામાં મારા પોતાના વસે છે, જેમની ખુશીઓ માટે મેં મારી જિંદગી આ પરદેશમાં ગુજારી દીધી. અમારી વાતોનો દોર શરૂ થયો. તે શખ્સ ખૂબ ઉદાસ હતો. જાણવા મળ્યું કે તે રોજ સાંજે અહીં આવીને બેસે છે, કારણ કે ઘરની 4 દિવાલો તેને કરડવા દોડે છે. વાતો વાતોમાં અમારી મિત્રતા જેવું થઈ ગયું. મને તે પોતાના જેવા લાગ્યા, એકલા અને સ્વજનોથી દૂર. એક દિવસ મેં હિંમત કરીને પૂછી લીધું, અંકલ, તમારી ઉંમર તો વધારે નથી લાગતી, તો પછી આ હાલત કેવી છે? તમે આટલા તૂટેલા કેમ છો? તેમણે ઊંડો શ્વાસ લીધો અને મારી આંખોમાં જોઈને કહ્યું, બેટા, તું હજી જુવાન છે, નવો નવો આવ્યો છે આ દેશમાં. પરદેશ એ ઉદય છે જે બહારથી તો માણસને ચમકદાર રાખે, પણ અંદરથી ખોખલો કરી દે છે. પછી તેમણે મને પોતાની કહાની સંભળાવવાની શરૂ કરી અને તે કહાની સાંભળતી વખતે મને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ મારા કાનમાં પીગળેલા કાચ રેડી રહ્યું હોય. હું જ્યારે અહીં આવ્યો હતો ત્યારે તારા જેવો જ જુવાન હતો. નવા નવા લગ્ન થયા હતા, સુંદર પત્ની હતી, આંખોમાં 1000 સપના હતા, પણ મારા ખભા પર 5 બહેનોના લગ્નની જવાબદારી હતી. મારા પિતાજીનો પડછાયો માથા પરથી ઉઠી ગયો હતો અને હું એકમાત્ર કમાણી કરનારો હતો. તે થોભ્યા, પાણીની બોટલમાંથી ઘૂંટ ભર્યો અને પછી બોલ્યા, મેં અહીં ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું. દિવસ રાત એક કરી દીધા. હું ઓછું સૂતો અને કામ વધારે કરતો. દર મહિને મારી કમાણીનો એક એક પૈસો માતાને મોકલી દેતો. મને બસ એક જ જુનૂન હતું કે મારી બહેનોના લગ્ન ઇજ્જતથી થઈ જાય, તેમને કોઈ વસ્તુની કમી ન રહે. બીજી તરફ મારી પત્ની ગર્ભવતી થઈ, પણ હું ઘરે ન જઈ શક્યો, કારણ કે ખર્ચો ખૂબ હતો. માં કહેતી હતી કે હમણાં ન આવ, પૈસા ભેગા કર, બહેનોનું કર્તવ્ય પૂરું કરવાનું છે. હું શ્વાસ રોકીને તેમની વાત સાંભળી રહ્યો હતો, કારણ કે આ બધું મને મારી કહાની જેવું લાગી રહ્યું હતું. પછી શું થયું અંકલ? મેં આતુરતાથી પૂછ્યું. પછી તેમનો અવાજ ભરાઈ ગયો. 5 બહેનોના લગ્ન કરાવતા કરાવતા મારી જુવાનીના 20 વર્ષ વીતી ગયા. મારી દીકરી, જે મારા લગ્ન ગયા પછી જન્મી હતી, તે જુવાન થઈ ગઈ, પણ હું એકવાર પણ ભારત ન ગયો. જ્યારે પણ જવાનું વિચારતો, માનો ફોન આવી જતો કે આ બહેનના બાળકનો જન્મ છે, તે બહેનને તકલીફ થઈ ગઈ છે, ઘરનું સમારકામ કરાવવું છે. હું એક મશીન બની ચૂક્યો હતો, ફક્ત પૈસા છાપવાનું મશીન. અને તમારી પત્ની? મારા મોઢેથી અચાનક આ સવાલ નીકળી ગયો. આના પર તે વૃદ્ધ શખ્સ ધ્રુસકે રડી પડ્યો. પાર્કમાં હાજર કેટલાક લોકો ફરીને અમારી તરફ જોવા લાગ્યા, પણ તેને કોઈની પરવા નહોતી. મારી પત્ની, તે સિસકારા વચ્ચે બોલ્યો, તે મારો ઇંતજાર કરી રહી હતી. 20 વર્ષ તેણે ફરિયાદનો એક શબ્દ પણ મોઢેથી ન કાઢ્યો. પણ જ્યારે હું 20 વર્ષ પછી બધી જવાબદારીઓ પૂરી કરીને બહેનોને તેમના ઘરે કરીને પાછો ફર્યો, તો તે મને દરવાજા પર ન મળી. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. તો તે ક્યાં હતી? સ્મશાનમાં. તેણે પોતાનું માથું પીટી લીધું.
મારા પહોંચવાથી 2 અઠવાડિયા પહેલા તે ઇંતજારની સૂડી પર લટકતા લટકતા મરી ગઈ. હું તેનું છેલ્લું દર્શન પણ ન કરી શક્યો. અને જાણો છો સૌથી વધારે તકલીફવાળી વાત શું હતી? મેં માથું હલાવ્યું. મારા શબ્દો ગળામાં અટકી ગયા હતા. જે બહેનો માટે મેં મારી જુવાની આ બર્ફીલા દેશમાં ગુજારી હતી, જેમના લગ્નો માટે મેં મારી પત્નીથી દૂરી બનાવી, એ જ બહેનો અને મારી પોતાની માએ મારી પત્નીને આ 20 વર્ષોમાં નોકરાણી બનાવીને રાખી હતી. આ સાંભળીને મને લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. નોકરાણી મારા મોઢેથી એકદમ નીકળી ગયું. પણ તે તો તમારી પત્ની હતી અને તમારી બહેનો, તમારી માં, તેઓ આવું કેવી રીતે કરી શકે? વૃદ્ધે આંસુ લૂંટતા એક ઠંડો શ્વાસ લીધો. પૈસો, બેટા, પૈસો માણસને આંધળો અને બહેરો કરી દે છે. તેમણે વિચાર્યું, આ તો પરદેશમાં છે, નોટ છાપી રહ્યો છે, તેને શું ખબર હશે કે પાછળ ઘરમાં શું થઈ રહ્યું છે? હું ફોન કરતો તો માં કહેતી કે વહુ ખૂબ ખુશ છે. હું તેમની વાતો પર વિશ્વાસ કરી લેતો. પણ અસલ અત્યાચાર તો મારી દીકરી સાથે થયો. તેનો અવાજ આજે પણ મારા કાનમાં ગુંજી જાય છે. મારી દીકરી, જેને મેં ખોળામાં રમાડી પણ નહોતી, તે જુવાન થઈ ચૂકી હતી. મેં વિચાર્યું હતું કે મારી 5 બહેનો છે, જેમની સંતાનોનું પાલન પોષણ મારા મોકલેલા પૈસાથી થયું છે. તેમના બાળકો સારા સ્કૂલોમાં ભણ્યા છે, સારું પહેર્યું. તો કોઈને કોઈ બહેન તો પોતાની ભત્રીજી માટે કોઈ સારો સંબંધ જરૂર શોધશે, કારણ કે ત્યાં તેમની તો ખૂબ ઓળખાણ હતી. હું આટલા વર્ષ ત્યાં નહોતો રહ્યો, તો મારી તો કોઈ ઓળખાણ નહોતી. આખરે તેઓ મારી બહેનો હતી. પણ પછી તે એક પળ માટે થોભ્યો, જાણે શબ્દો તેમના ગળામાં અટકી ગયા હોય. જ્યારે હું પાછો ગયો અને મારી પત્ની પણ જઈ ચૂકી હતી, તો તેના પછી દીકરીના સંબંધની જ્યારે મેં વાત કરી, તો મારી સગી બહેનોએ મારો સાથ આપવાને બદલે મોં ફેરવી લીધું. કહેવા લાગી, ભાઈ, તમારી દીકરી તો આખી જિંદગી ઘરના કામકાજ કરતી રહી છે. તેનો રંગરૂપ પણ કોઈ એટલો સારો નથી અને ન તો તેને કોઈ દુનિયાદારી આવડે છે, ન ફેશનનું ખબર છે. અમે અમારા કોઈ પણ ઓળખીતાને ત્યાં તમારી દીકરીના લગ્ન નહીં કરાવી શકીએ. આમાં તો અમારી જ બેઇજ્જતી થશે. આ એ જ બહેનો હતી જે મારા પૈસા પર પાલતી હતી. હવે મારી જ દીકરીને ખરાબ ભલું બુરું કહી રહી હતી. મારા રૂવાડા ઊભા થઈ રહ્યા હતા. તે શખ્સની દાસ્તાન કોઈ ડરાવના સપનાથી ઓછી નહોતી. બેટા, મારી દીકરીની હાલત પણ કોઈ નોકરાણીથી ઓછી નહોતી. મારી બહેનોના બાળકો જે કપડાં પહેરતા હતા, તે જ ઉતરેલા કપડાં મારી દીકરીને પહેરાવવામાં આવતા. તે કમજોર અને લાચાર બાળકી પોતાની માનો આઘાત અને આવા બાપની લાચારી સહન ન કરી શકી. હું પણ પત્નીના ગમમાંથી બહાર નીકળી પણ નહોતો શક્યો કે 6 મહિનાની અંદર જ મારી દીકરી પણ ઘૂંટાઈને મરી ગઈ. ડોક્ટરે કહ્યું કે તેને ટીબી હતો. ખાવા પીવા અને પોષણની કમી હતી તેના શરીરમાં. પણ હું જાણતો હતો કે તેને પોતાની નિર્દયતા જ ખાઈ ગઈ. તેને મારી કાંડા પકડી લીધી. તેની પકડ એટલી મજબૂત હતી જાણે તે ડૂબતા માણસ તણખલાનો સહારો લઈ રહ્યો હોય. પરદેશ એક ઝેરી સાપ છે બેટા. તે માણસને અંદરથી અંદર ખાઈ જાય છે. આપણે બીજાઓની ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરતાં કરતાં મોતની કિનારી પર પહોંચી જઈએ છીએ. અહીં સુધી કે આપણી પત્નીઓ જે આપણી આંખોની રાહ જોતી હોય છે, તે આપણો રસ્તો જોતા જોતા આ દુનિયામાંથી જતી રહે છે. મારી પાસે હવે પસ્તાવા સિવાય કંઈ નથી બચ્યું. ન પત્ની, ન દીકરી અને ન તે બહેનો જેમના માટે મેં મારી જિંદગી બરબાદ કરી દીધી. હવે હું ફરી અહીં આવી ગયો છું, કારણ કે ત્યાં હવે મારું કોઈ નથી. તે શખ્સની કહાનીએ મને અંદર સુધી હલાવી દીધો. હું ઘરે પાછો આવ્યો તો મારું મગજ સૂન થઈ ગયું હતું. તેની એક એક વાત મારા કાનમાં ગુંજી રહી હતી. મને વારંવાર રાગિનીનો ખ્યાલ આવી રહ્યો હતો. તેની ઉદાસી, તેનો ફોન પર ઓછી વાત કરવી, તેનો મને જાણતો ન હોવાનો અંદાજ. ક્યાંક રાગિની સાથે પણ આવું તો નથી થઈ રહ્યું. હું આખી રાત સૂઈ ન શક્યો. મેં નિર્ણય કરી લીધો કે હવે હું વધારે મૂર્ખ નહીં બનું. મારી બહેનના લગ્ન થઈ ચૂક્યા હતા. હવે મારે પાછે જવું જોઈએ. મેં નક્કી કરી લીધું કે હું કાલે જ રાજીનામું આપી દઈશ, અથવા કોઈ લાંબી રજા લઈને ભારત જઈશ અને રાગિનીને મારી સાથે લઈ આવીશ, અથવા ત્યાં જ કોઈ નાના મોટો કામ શરૂ કરી દઈશ. બીજી સવારે મેં ઈરાદો પાકો કરીને મારી માતાને ફોન કર્યો. અમ્મા, મેં વિચારી લીધું છે, હું આવતા મહિને પાછો આવી રહ્યો છું. બહેનના લગ્ન થઈ ગયા છે. હવે મારે મારી જિંદગી પણ તો જોવાની છે. સામેથી એક ક્ષણની ખામોશી છવાઈ ગઈ. પછી માનો ઇમોશનલ અવાજ આવ્યો, હા બેટા, આવી જા, તારું ઘર છે. પણ હું વિચારતી હતી કે આપણે ક્યાં સુધી ભાડાના મકાનમાં ધક્કા ખાઈશું. મેં એક મકાન જોયું છે, બહુ સસ્તું મળી રહ્યું છે. જો તું થોડા પૈસા વધારે મોકલી દે તો આપણે આપણું પોતાનું ઘર લઈ લઈશું. જ્યારે તું આવીશ તો તારી પોતાની છત તો હશે ને, ઓછામાં ઓછી. નહીં તો અહીં આવીને ફરી ભાડાની ચિંતા થશે. હું જે પાછા ફરવાનો પાકો ઈરાદો કરી ચૂક્યો હતો. માની આ વાત પર ફરીથી મૂંઝવણનો શિકાર થઈ ગયો. પોતાનું ઘર, આ દરેક માણસનું સપનું હોય છે. પણ અમ્મા, મારી પાસે એટલા પૈસા તો નથી.
અરે બેટા, મેં કેટલીક એફડી કરાવી લીધી છે, તે હું કાઢી લઈશ અને કેટલાક દાગીના વેચી દઈશ. બસ તું થોડી હિંમત કર, 1 વર્ષ વધુ રોકાઈ જા ત્યાં. બસ એકવાર ઘર બની જાય પછી તું આવી જજે. પછી તને કોઈ નહીં રોકે. હું ઈચ્છું છું કે તું આવે તો રાજાની જેમ પોતાના ઘરમાં રહે. માતાના અંદાજમાં એટલું પોતાનોપણ અને સહાનુભૂતિ હતું કે મારા મગજમાંથી તે વૃદ્ધ શખ્સની વાતો ધોવાવા લાગી. મેં વિચાર્યું કે માં ઠીક તો કહી રહી છે, પોતાનું ઘર હશે તો રાગીની પણ ખુશ રહેશે. મેં એકવાર ફરી મારી ઈચ્છાઓનું ગળું ઘૂંટી દીધું. હાલ 1 વર્ષ વધુ વીતી ગયું. હું દિવસ રાત એક કરીને પૈસા મોકલતો રહ્યો અને આખરે માએ મને નવા ઘરનો વિડીયો બનાવીને મોકલ્યો. 2 માળનું સુંદર મકાન. માએ જણાવ્યું કે ઘર ખરીદી લેવામાં આવ્યું છે. મારા દિલને સંતોષ થયો કે ચાલો મારી મહેનત રંગ લાવી. પણ જ્યારે કાગળિયાતની વાત થઈ તો ખબર પડી કે માએ ઘર પોતાના નામે કરાવી લીધું. મેં ફોન પર પૂછ્યું કે અમ્મા, ઘર તો મારા પૈસાનું હતું, તમે તમારા નામે કેમ કરાવ્યું? માં હસીને બોલી, અરે પાગલ, હું કઈ સાથે લઈને ઉપર જવાની છું? તારા નામે જ થઈ જશે. હું તો બસ ઘરની મોટી છું, એટલે જ્યારે તું આવીશ તો તારા નામે કરાવી દઈશ. તું આ નાની વાતોમાં ન પડ. મેં પણ વિચાર્યું કે માના નામે તો છે, શું ફરક પડે છે? મને શું ખબર હતી કે આ દાવ વધુ મજબૂત થતો જઈ રહ્યો છે. ઘર હવે પૂરું થઈ ચૂક્યું હતું. મારી પાસે હવે એટલા પૈસા જમા થઈ ચૂક્યા હતા કે ભારત જઈને કોઈ નાનો મોટો ધંધો શરૂ કરી શકું. પરદેશના એકલતા અને મૂંઝવણે મને ખૂબ થકવી દીધો હતો. મેં નિર્ણય કરી લીધો કે હવે બસ બહુ થઈ ગયું, મારે પાછું જવું છે. મારું દિલ કહી રહ્યું હતું કે જો હજી પણ હું ન ગયો તો કદાચ બહુ મોડું થઈ જશે. મેં તે જ સાંજે મારી માતાને ફોન જોડ્યો. મારો લહેજો જોશથી ભરેલો હતો. મેં કહ્યું, અમ્મા, ઘર તો બની ગયું છે અને મારી પાસે એટલા પૈસા પણ છે કે પોતાનું કામ કરી શકું. એટલે મેં વિચાર્યું છે કે હું આવતા અઠવાડિયાની ટિકિટ કરાવી લઉં. મારી વાત સાંભળીને બીજી તરફ એકદમ ખામોશી છવાઈ ગઈ. હું સમજ્યો કે કદાચ લાઈન કપાઈ ગઈ અથવા માં ખુશીથી કંઈ બોલી નથી રહી. મેં હેલો હેલો કર્યું. માનો અવાજ આવ્યો, પણ તેમાં તે ખુશી નહોતી જેની મને આશા હતી. તે ગંભીરતાથી બોલી કે બેટા, તું ભાવુક થઈને નિર્ણય કેમ કરે છે? હજી તો ઘર બન્યું છે અને તું જાણે જ છે કે ઘર ખાલી માળનું તો નથી હોતું, તેને ભરવું પણ પડે છે. મેં હેરાનીથી કહ્યું, અમ્મા, સામાન પણ તો મેં જ મોકલ્યો છે અને શું જોઈએ? તે બોલી કે વાત સામાનની નથી, તને ખબર પણ છે કે તારી મોટી બહેનને ત્યાં જોડિયા બાળકો જન્મ્યા છે. ભગવાને તેને 2 દીકરા આપ્યા. મેં તેના લગ્ન આટલા મોટા ઘરાનામાં કર્યા. હવે જો આપણે ખાલી હાથે જઈશું તો આપણી શું ઇજ્જત રહી જશે? આપણે તેના સાસરિયાની નાક પણ રાખવાની છે. તારી બહેનને વિદાય કરવાની છે તો લેણ દેણ તો કરવું પડશે. મેં વચન આપ્યું છે કે આપણે તારી ભાભી અને બંને દીકરાઓને સોનાની વસ્તુઓ આપીશું. મેં માથું પકડીને બેસી ગયો. મેં કહ્યું કે અમ્મા, સોનાની કિંમત તો આસમાન પર છે, હું આટલો ખર્ચો કેવી રીતે કરીશ? માએ તરત ઇમોશનલ હુમલો કર્યો. તે કહેવા લાગી, તો શું પોતાની બહેનની ઇજ્જત માટીમાં મેળવી દઈશ તું? તે આખી જિંદગી મહેણા સાંભળશે કે તેનો ભાઈ કેનેડામાં છે અને તેના માટે કંઈ ન કરી શક્યો. અને હજી તો તારા નાના ભાઈની નોકરી પણ નથી લાગી, બધું તારા ખભા પર છે. તું અહીં આવી જઈશ તો બધા ભૂખે મરી જશું. તે એવું કર, કેટલાક મહિના વધુ રહી લે. ત્યાં સુધીમાં તારા ભાઈની નોકરી પણ લાગી જશે અને બહેનના ખર્ચામાંથી પણ આપણે ફ્રી થઈ જઈશું. પછી હું તને નહીં રોકું. હું ઈચ્છું છું કે તું આવે તો રાજાની જેમ પોતાના ઘરમાં રહે. હું એકવાર ફરી મજબૂર થઈ ગયો. બહેનની મોહબ્બત અને માની ઇજ્જતનો વાસ્તો એવો હતો કે હું ઇનકાર ન કરી શક્યો. મેં મન પર પથ્થર રાખીને કહ્યું, ઠીક છે અમ્મા, બસ આ છેલ્લી વાર છે. હું 6 મહિના પછી હર હાલમાં પાછો આવી જઈશ. આ દરમિયાન મારી રાગીની સાથે જ્યારે પણ વાત થતી તો મને તેના ચહેરા પર વિચિત્ર ઉદાસી જોવા મળવા લાગી. તેના રંગત જે ક્યારે ગુલાબની જેમ ખીલતી હતી તે પીળી પડવા લાગી. વિડીયો કોલ પર મને તેની આંખોની આસપાસ ઊંડા કાળા ખાડા જોવા મળવા લાગ્યા. તે મારી સાથે નજર નહોતી મેળવતી. હું અવારનવાર તેને પૂછતો કે રાગીની, તારો રંગ આવો કેમ થઈ રહ્યો છે? તું બીમાર લાગી રહી છે. તે હસતી નિષ્ફળ કોશિશ કરતી અને કહેતી કે કંઈ નહીં, બસ કેટલા દિવસથી તાવ હતો અને હવામાન પણ બદલાઈ રહ્યું છે. એકવાર મને વિડીયો કોલ પર તેની ભયાનક ખાંસીનો અવાજ આવ્યો. તે પોતાનું મોં દુપટ્ટામાં છુપાવીને ખાંસી રહી હતી. મેં ગભરાઈને પૂછ્યું કે તું ડૉક્ટર પાસે કેમ ન ગઈ? તે જલ્દીથી બોલી કે ગઈ હતી અને દવા પણ ખાઈ રહી છું. હું ઠીક થઈ જઈશ, તમે ચિંતા ન કરો. તેણે એમ કહીને તરત ફોન બંધ કરી દીધો. મને એવું લાગતું હતું કે જાણે તે થાકેલી છે અને મારી સાથે વાત કરવાની હિંમત પણ નથી રહી. મને વારંવાર પાર્કવાળા તે વૃદ્ધ શખ્સની વાતો યાદ આવવા લાગી. ચોક્કસ કોઈને કોઈ વાત તો હતી જે મારાથી છુપાવવામાં આવી રહી હતી. રાગીની તો ખૂબ વાત કરનારી હતી.
તે કલાકો સુધી મારી સાથે વાતો કરતી હતી, નાની નાની તોફાન કરતી હતી, પણ હવે તો એવું લાગતું હતું કે તેની પાસે મારા માટે કોઈ વાત જ નથી બચી. તે બસ મારી વાતો સાંભળતી અને હા કરીને ફોન કાપી દેતી. મને તેના વ્યવહારમાં રૂક્ષતા કરતાં વધુ ડર અને મજબૂરી દેખાવા લાગી હતી. મારું દિલ અંદરથી ગવાહી આપી રહ્યું હતું કે બધું સારું નથી, પણ મનની વાતો મને શાંત કરી દેતી. મેં વિચારી લીધું હતું કે હવે ભલે જે પણ થાય, હું કોઈને નહીં જણાવું. મેં 6 મહિનાનું વચન તો આપ્યું છે, પણ હું તેના પહેલાં જ જઈશ. હું બધાને આશ્ચર્ય આપીશ અને મારી આંખોથી જોઈશ કે આખરે રાગીની આટલી ઉદાસ કેમ રહે છે. મારો આ નિર્ણય મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય સાબિત થવાનો હતો. હું વિચારી ચૂક્યો હતો કે હવે હું વધુ રાહ નહીં જોઉં. માની ફરમાઈશો પૂરી થવાનું નામ જ નહોતી લઈ રહી અને રાગીની ખામોશી મને અંદરથી ઘાયલ કરી રહી હતી. તે વૃદ્ધની વાત યાદ આવતી હતી. હું વિચારી લેતો કે હું મારી જિંદગી સ્વજનોની ખુશીઓને ભેટ નહીં ચડાવું. મેં કોઈને કાનોકાન ખબર ન થવા દીધી અને ખામોશીથી ભારતની ટિકિટ કરાવી લીધી. મારો ઈરાદો હતો કે હું જઈને ઘરે પહોંચું અને બધાને હેરાન કરી દઉં અને મારી આંખોથી જોઉં કે આખરે રાગીની આટલી ઉદાસ કેમ રહે છે. જવાના એક દિવસ પહેલાં મેં હંમેશની જેમ ઘરે વિડીયો કોલ કર્યો. માતા ખૂબ ખુશ દેખાઈ રહી હતી, કારણ કે મેં તેમને જણાવ્યું હતું કે બહેનના બાળકો માટે મેં થોડા વધુ પૈસા મોકલી દીધા છે. મેં માને કહ્યું કે રાગીની સાથે વાત કરાવો. માએ ફોનનો એંગલ રાગીની તરફ કર્યો તો મારું દિલ ધબકારો ચૂકી ગયું. તેના માથા પર એક જૂનો દુપટ્ટો ઓઢેલો હતો અને તે કેમેરા તરફ જોવાનું ટાળી રહી હતી. મેં પૂછ્યું કે રાગીની, તું કેવી છે અને ઘરમાં બધું કેવું છે? તેણે ખૂબ મુશ્કેલીથી નજર ઊંચી કરી અને એક ઠંડા અંદાજમાં કહ્યું, હું ઠીક છું અને બધું ખૂબ સારું છે. તેના અવાજમાં લાગણીનું નામ નિશાન નહોતું. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ પોપટ ગોખેલો જવાબ દોરાઈ રહ્યો હોય. મેં ધ્યાન આપ્યું કે તે વાત કરતી વખતે વારંવાર કેમેરાની બાજુમાં જોઈ રહી હતી, જાણે કોઈ ત્યાં ઊભું રહીને તેને સૂચના આપી રહ્યું હોય. મારી સિક્સ સેન્સે જોખમની ઘંટડી વગાડી દીધી. મેં તેને કહ્યું કે મને આશા છે કે તું પોતાનું ધ્યાન રાખતી હોઈશ અને દવા સમયસર લેતી હોઈશ. તેણે બસ આ વાત પર માથું હલાવી દીધું અને કંઈ ન બોલી. તેની આંખોમાં જે વેરાન પણ હતું તે મને કેનેડામાં બેઠા બેઠા પણ બેચેન કરી રહ્યું હતું. મેં ફોન બંધ કર્યો તો મારું દિલ એક અજાણ્યા ડરથી ભરાઈ ગયું. મને લાગ્યું કે ટિકિટ કરાવીને મેં ખૂબ સારો નિર્ણય લીધો છે. આવનારા 24 કલાક મારા માટે કોઈ કયામતથી ઓછા નહોતા. પ્લેનનો પ્રવાસ આટલો લાંબો મને ક્યારેય નહોતો લાગ્યો. દરેક પસાર થતી ક્ષણની સાથે મારી બેચેની વધતી જતી હતી. મારા મગજમાં ગૂંચવણો ઘૂમી રહી હતી. ક્યારેક વિચારતો કે કદાચ હું જ વધુ વહેમી થઈ ગયો છું અને ક્યારેક રાગિણીનો પીળો પડેલો ચહેરો મારી આંખો સામે આવી જતો. જેમ તેમ કરીને પ્રવાસ પૂરો થયો અને હું દિલ્હી એરપોર્ટ પર ઉતરી ગયો. મેં એરપોર્ટ પરથી ટેક્સી લીધી અને મારા ઘરનું સરનામું જણાવ્યું. આ એ જ નવું ઘર હતું જે મારી માતાએ મારી મહેનતની કમાણીથી ખરીદ્યું હતું અને જેને જોવા માટે હું બેતાબ હતો. રસ્તામાં ટ્રાફિકનો અવાજ અને ભીડ પણ મને સારી લાગી રહી હતી, કારણ કે હું 4 વર્ષ પછી મારા દેશ અને મારા લોકો પાસે જઈ રહ્યો હતો. પણ દિલના કોઈ ખૂણામાં ડર હજી પણ બેઠો હતો. રાતના લગભગ 8 વાગ્યા હતા જ્યારે ટેક્સી ડ્રાઈવરે ગાડી એક સુંદર 2 માળના મકાન સામે રોકી. મેં ભાડું ચૂકવ્યું અને મારો બેગ ખભા પર લટકાવીને નીચે ઉતરી ગયો. સામે મારું ઘર હતું, જેની તસવીરો અને વિડીયો માં મને મોકલતી રહેતી હતી. ખરેખર ઘર ખૂબ શાનદાર હતું, જેની દિવાલો પર મારું લોહી પાણી લાગેલું હતું. હું ગેટ તરફ આગળ વધ્યો તો અંદરથી રોશની આવી રહી હતી અને હસવા બોલવાના અવાજો પણ સંભળાઈ રહ્યા હતા. મારો હાથ ઘંટડીના બટન તરફ આગળ વધી જ રહ્યો હતો કે અચાનક અંદરથી આવતી એક ચીસે મારા હાથોને ત્યાં જ રોકી દીધા. આ મારી અમ્માનો અવાજ હતો, પણ તેમાં તે મમતા નહોતી જે ફોન પર સંભળાતી હતી. આ અવાજ ગુસ્સો અને કેરથી ભરેલો હતો. અવાજ આવ્યો, કંબત ક્યાંયની, તારા હાથ તૂટેલા છે કે શું જે તે બધી રોટલીઓ બાળી નાખી છે? હું પથ્થરનો થઈ ગયો. આ શબ્દો એટલા ઝેરી હતા કે મારા કાનમાં કાચ બનીને ઉતરી ગયા. આના તરત બાદ કોઈના રડવાનો અને આજીજી કરવાનો અવાજ આવ્યો. આ અવાજ રાગિણીનો હતો. તે કહી રહી હતી, અમ્માજી માફ કરી દો, ભૂલ થઈ ગઈ છે, હું હમણાં બીજી રોટલી બનાવી દઉં છું. પણ માનો ગુસ્સો શાંત ન થયો. તેમણે બૂમ પાડીને કહ્યું, તારો બાપ અહીં ખર્ચો મોકલી રહ્યો છે કે શું જે હું તને રોજ રોજ રાશન લાવીને આપું? તારા જેવી મનુષ્ય માટે તો સૂકી રોટલી પણ વધુ હોવી જોઈએ. હું બહાર ઊભો ધ્રુજી રહ્યો હતો. મારા પગ નીચેથી જમીન ખસી રહી હતી. મેં મારી માતાનું આ રૂપ ક્યારેય નહોતું જોયું. હું સમજી ગયો હતો કે રાગિણી ફોન પર કેમ શાંત રહેતી હતી. મારા અંદર એક તોફાન ઉમટી રહ્યું હતું. મેં ધ્રુજતા હાથોથી ગેટને હલકો ધક્કો માર્યો તો જોયું કે ગેટ ખુલ્લો હતો. કદાચ કોઈ મહેમાન આવ્યું હશે અથવા તો ઘરના લોકો જ બેદરકાર હતા. હું પછી ધીમે ધીમે ચાલતો લોન્જમાં દરવાજા સુધી પહોંચ્યો. અંદરનો નજારો જોતા પહેલા મારા કાનમાં માના એ જ શબ્દો ગુંજી રહ્યા હતા જે તેમણે રાગિણીની બેઇજ્જતી કરતા કહ્યા હતા.
મેં સપનામાં પણ નહોતું વિચારી શકતો કે જે માતા માટે મેં ખુશીઓ કુરબાન કરી તે જ મારી પત્ની સાથે આવો વ્યવહાર કરી રહી હશે. દરવાજા સુધી પહોંચતા મેં પોતાને એક મોટા આંચકા માટે તૈયાર કરી લીધો હતો, પણ જે દ્રશ્ય મારી આંખો સામે આવવાનું હતું તેના માટે દુનિયાનો કોઈ પણ માણસ તૈયાર ન થઈ શકે. મેં દરવાજો પૂરો ખોલી દીધો. સામેનો નજારો મારી આંખોને આંચકો આપવા માટે પૂરતો હતો. ડાઇનિંગ ટેબલ પર એકથી એક સ્વાદિષ્ટ ખાવાની વસ્તુઓ સજેલી હતી. સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આખા રૂમમાં ફેલાયેલી હતી અને મારા ભાઈ અને બહેનો હસી મજાક કરતા ખૂબ મજાથી ખાવાનો આનંદ લઈ રહ્યા હતા. પણ મારી નજર ત્યાં ન અટકી. મારી નજર તે ખૂણામાં જામી ગઈ જ્યાં ઘરના બૂટની નજીક જમીન પર એક તૂટેલી પ્લેટ મૂકેલી હતી અને મારી પત્ની રાગિની ત્યાં સંકોચાઈને બેઠી હતી. તે કોળીઓ મોંમાં નાખવા જઈ રહી હતી કે મારી માતા પોતાની ખુરશીમાંથી ઉઠી અને વીજળીની ઝડપે રાગિની તરફ ઘસી ગઈ. તેમણે રાગિનીને ગરદનથી નહીં પણ તેની ચોટલીથી પકડી લીધી અને તેને હલાવવાનું શરૂ કરી દીધું. રાગિનીના હાથમાંથી કોળીઓ પડી ગયો અને તે ડરથી કાપવા લાગી. મારી માતાનો અવાજ ગુંજી ઉઠ્યો કે તે રોટલી બાળી નાખી છે. તને ક્યારેય અક્કલ નહીં આવે. લોટ શું મફતમાં આવે છે? હું હજી ઉમરા પર જ ઊભો હતો કે માએ દરવાજો પૂરો ખોલી દીધો અને પછી રાગિનીને બહારની તરફ ધક્કો માર્યો. તે ફર્શ પર મોઢાભેર પડવા જઈ રહી હતી કે મેં આગળ વધીને તેને પકડી લીધી. રાગિનીએ ડરતા ડરતા આંખો ખોલી અને જ્યારે મને પોતાની સામે જોયો તો તેની હેડકી બંધાઈ ગઈ. તે કદાચ સમજી રહી હતી કે આ કોઈ સપનું છે. તેણે ધ્રુજતા હોઠે મારું નામ લીધું. મારી સામે બેઠેલા ઘરના લોકો મને જોઈને પથ્થરના થઈ ગયા. હસતા મલકાતા ચહેરા ખોફના માર્યા સફેદ પડી ગયા. મારી માતા જે હજી ખતરનાક સિંહણ બની હતી મને જોતા જ થંભી ગઈ. તેમનો ઉંચકેલો હાથ હવામાં ઝૂલતો રહી ગયો. મારી નાની બહેનના હાથમાંથી ચમચી પ્લેટમાં પડી ગઈ જેનો અવાજ તે સન્નાટામાં ગુંજી ઉઠ્યો. મેં રાગિનીને સીધી ઊભી કરી અને તેનો હાથ મજબૂતીથી પકડી લીધો. મેં મારી માતાની આંખોમાં આંખો નાખીને જોયું અને પૂછ્યું, અમ્મા, આ શું તમાશો છે? મારી માતાનો અવાજ ગળામાં ફસાઈ ગયો. તે હકલાતા બોલી, બેટા, તું ક્યારે આવ્યો? તે તો જણાવ્યું જ નહીં. હું રાગિનીને સાથે લઈને ઘરની અંદર દાખલ થયો. મારા ભાઈ અને બહેનો તેમની ખુરશીઓમાંથી ઊભા થઈ ચૂક્યા હતા. ટેબલ પર સજેલું ભોજન હવે મને ઝેર લાગી રહ્યું હતું. મેં મારી માતાને કહ્યું, શુક્ર છે કે મેં ન જણાવ્યું, નહીંતર મને કેવી રીતે ખબર પડત કે મારા પાછળ મારી પત્ની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તે બૂટની પાસે બેસીને ખાઈ રહી છે અને તમે બધા ખુરશીઓ પર બેસીને જશ્ન મનાવી રહ્યા છો. મારી માતાએ તરત પોતાનો રંગ બદલ્યો. તે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે રાગિની પર વરસી પડ્યા. તે બોલી, તને શું ખબર છે તેની કરતૂતોની? તેને લાગે છે કે તું ઝાડ પરથી પૈસા ઉતારીને લાવે છે. તેણે બધી રોટલીઓ બાળી નાખી. હું તેને તમીજ શીખવી રહી હતી કે એક એક રૂપિયાની કદર કેવી રીતે કરે છે. મેં ટેબલ પર મૂકેલા ભોજન તરફ ઇશારો કર્યો અને કહ્યું, એક રોટલી બળી ગઈ તો શું થયું? અહીં મેજ પર જે આટલું બધું રાખ્યું છે તે કોના પૈસાનું છે? શું આ ખાવામાં મારી પત્નીનો કોઈ હિસ્સો નથી? મારો ભાઈ આગળ વધ્યો અને મને ગળે મળવાની કોશિશ કરી પણ મેં હાથના ઇશારાથી તેને રોકી દીધો. મને તે બધાના ચહેરા પર પ્રેમ નહીં પણ ડર દેખાઈ રહ્યો હતો કે ક્યાંક તેમની અયાસીઓનો ભાંડો ન ફૂટી જાય. રાગિની મારા બાજુમાં ઊભી ધ્રુજી રહી હતી. હું અનુભવી શકતો હતો કે તે કેટલી ડરેલી હતી. તેણે ધીમેથી મારો હાથ દબાવ્યો જાણે મને શાંત રહેવા માટે કહી રહી હોય. મેં એકવાર ફરી મારી માતાને પૂછ્યું કે શું મારી પત્નીની હેસિયત મારી માતાની નજરમાં એ જ છે કે તે બૂટની પાસે બેસીને ખાય? માએ ખૂબ જ બેતુકી વાત કહી, આના જ કાબિલ છે, કામચોર, અને આ આખો દિવસ મોં લટકાવીને ફરે છે. તો હમણાં જ આવ્યો છે. તને નથી ખબર કે એણે મારું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે? માતાના લહેજાની તીખાશ બતાવી રહી હતી કે આ મામલો માત્ર એક બળેલી રોટલીનું નથી. તેની પાછળ નફરતની એક લાંબી દાસ્તાન છે. મેં માની આંખોમાં આંખો નાખીને જોયું તો તે નજર ચોરાવા લાગી. મારો ગુસ્સો કાબુ બહાર થઈ રહ્યો હતો. મેં રાગિનીનો હાથ છોડ્યો અને ડાઇનિંગ ટેબલ પાસે જઈને ઊભો થઈ ગયો. મેં ટેબલ પર જોરથી હાથ માર્યો જેનાથી પાણીનો ગ્લાસ નીચે પડીને તૂટી ગયો અને બધા ડરી ગયા. મેં ગર્જના કરીને કહ્યું, મને હિસાબ જોઈએ અમ્મા. હું છેલ્લા 4 વર્ષથી દર મહિને ઘરના ખર્ચા ઉપરાંત 1 લાખ અલગથી ફક્ત રાગિની માટે મોકલતો હતો. આ પૈસા તેના પર્સનલ ખર્ચ માટે હતા. શું તમે તેને તે પૈસા ક્યારેય આપ્યા છે? જણાવો. રૂમમાં મોતનો સન્નાટો છવાઈ ગયો. મારી બહેનો એકબીજાનું મોં જોવા લાગી અને ભાઈએ માથું ઝુકાવી લીધું. મા પાસે કદાચ આ સવાલનો કોઈ જવાબ નહોતો. મેં ફરી ઊંચા આવાજે પૂછ્યું, મને જવાબ જોઈએ. શું રાગિનીને તેના ભાગના પૈસા મળ્યા છે? માએ પોતાને સંભાળી અને પોતાની એ જૂની ઇમોશનલ એક્ટિંગ શરૂ કરી દીધી. તે બોલી, તું મારી પાસેથી હિસાબ માંગી રહ્યો છે. મેં તને પાળ્યો પોસ્યો, જુવાન કર્યો અને આજે તું એક કાલની આવેલી છોકરી માટે મારા પર ચોરીનો ઇલ્ઝામ લગાવી રહ્યો છે.
મેં કહ્યું, વાત ચોરીની નથી, વાત અમાનતની છે. મેં તે પૈસા એટલા માટે મોકલ્યા હતા કે મારી પત્નીને કોઈની આગળ હાથ ન લંબાવવો પડે. પણ તેની હાલત જોઈને લાગે છે કે તેણે મહિનાઓથી નવા કપડાં નથી પહેર્યા, તેની ચપ્પલ તૂટેલી છે અને તમે લોકો નવા કપડાં પહેરીને ખૂબ પાર્ટીઓ ઉડાવી રહ્યા છો. માએ ગુસ્સાવાળા લહેજામાં કહ્યું, અરે આ ઘરનો ખર્ચો, વીજળીનું બિલ, તારી બહેનોના સગા સંબંધીઓની આવભગત, શું બધું હવામાં થઈ રહ્યું છે? મોંઘવારી તો જો કેટલી છે. મેં તેના નામના પૈસા પણ ઘરની પ્રગતિ પર લગાવી દીધા છે. તે શું કરશે પૈસાનું? અને તેને રોટલી તો મળી જ રહી છે, છત પર તો છે તેના માથા પર. આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં ગુસ્સામાં કહ્યું, તો શું તે તમારા ઘરની મફતની નોકરાણી હતી, જેનું કામ ફક્ત તમારા લોકોની સેવા કરવી અને બદલામાં ગાળો અને ધક્કા ખાવાનું હતું? તમે લોકોએ મારી પત્નીને ફક્ત એક કામ કરનારી મશીન સમજી રાખી. હું ત્યાં પરદેશમાં મારા હાડકાં ગાળી રહ્યો છું અને તમે લોકો મારી પત્ની પર જુલ્મ કરી રહ્યા છો. આ સાંભળીને મારા ભાઈએ વચ્ચે પડવાની કોશિશ કરી કે ભાઈ, તમે અમ્મા સાથે બદતમીજી કરી રહ્યા છો, પણ મેં તેને સખ્તીથી દાટી દીધો. મેં કહ્યું, તો ચૂપ રહે. તમે બધા આ ગુનામાં બરાબરના સામેલ છો. તમે બધા જોઈ રહ્યા હતા કે ભાભી સાથે શું થઈ રહ્યું છે, પણ કોઈએ મને જણાવવાની કોશિશ ન કરી, કારણ કે તમને બધાને ડર હતો કે જો મને સાચું ખબર પડી ગયું તો પછી તમારા લોકોની અય્યાસીઓ પૂરી થઈ જશે. માએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે નીકળી જાઓ મારા ઘરમાંથી. જો તારે તારી પત્નીની જુબાન બોલવી હોય તો હમણાં દફા થઈ જાઓ. મને આવો દીકરો નથી જોઈતો. મેં નિર્ણય સંભળાવતા અંદાજમાં કહ્યું કે હા, હું જઈ રહ્યો છું. હું એક પળ પણ હવે આ ઘરમાં નહીં રહું જ્યાં મારી પત્નીની ઇજ્જત સુરક્ષિત નથી. આ ઘર મારા પૈસામાંથી જ બન્યું છે, પણ આજે તે મારા માટે અજાણ્યું થઈ ગયું. હું પાછો ફર્યો અને રાગિનીનો હાથ પકડી લીધો. તે હજી પણ ડરેલી હતી અને રડી રહી હતી. મેં કહ્યું કે ચાલ રાગિની, તારો સામાન ઉઠાવ, આપણે હમણાં અને આજ સમયે અહીંથી જઈ રહ્યા છીએ. રાગિનીએ મારી તરફ અવિશ્વાસથી જોયું. કદાચ તેને ભરોસો નહોતો થઈ રહ્યો કે હું તેના માટે મારી માતા અને મારા ઘરના લોકો સાથે લડી રહ્યો છું. માએ પાછળથી સાપ પણ આપ્યા અને વાસ્તો પણ આપ્યો, પણ મેં પાછું વળીને ન જોયું. હું મારી પત્નીને લઈને તે ઘરમાંથી નીકળી ગયો, જે થોડીવાર પહેલા સુધી મારું સપનું હતું પણ હવે એક ડરામણું પિંજરું લાગી રહ્યું હતું. હું રાગિનીને લઈને રાતના એ સમયે નજીકની એક હોટલમાં આવી ગયો. મારી પાસે હાલમાં જવા માટે કોઈ બીજી જગ્યા નહોતી. હોટલના રૂમમાં પહોંચીને પણ રાગિની ખૂબ ધ્રુજી રહી હતી. તેનો રંગ સફેદ પડી ગયો હતો અને તે વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી, જાણે તેને ડર હોય કે હમણાં મારી માતા કે ભાઈ દરવાજો તોડીને અંદર આવી જશે અને તેને પાછી ઘસડીને લઈ જશે. મેં તેને પાણી પીવડાવ્યું અને તસલ્લી આપી કે તે સુરક્ષિત છે અને કોઈ તેને નુકસાન પહોંચાડી શકે નહીં. આવતા 2 દિવસ અમે હોટલમાં જ રહ્યા. હું બહાર જઈને એક નાનું ભાડાનું પોર્શન શોધી લાવ્યો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે અમે વધુ દિવસ હોટલમાં રહીએ અને ઘરના લોકોને અમારી ભનક પણ પડે. મેં જરૂરી સામાન ખરીદ્યો અને અમે તે નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. હું સમજી રહ્યો હતો કે તે કેદખાનામાંથી નીકળ્યા પછી રાગિની ખુશ થઈ જશે અને તેના ચહેરાની રોનક પાછી આવી જશે, પણ મારો વિચાર ખોટો સાબિત થયો. રાગિની નવા ઘરમાં આવીને પણ ઉદાસ રહેતી હતી. તે આખો દિવસ બારી પાસે બેસીને ખાલી નજરોથી બહાર જોતી રહેતી. હું તેની સાથે વાત કરવાની કોશિશ કરતો તો તે ફક્ત માથું હલાવી દેતી અથવા ઓછા શબ્દોમાં જવાબ આપતી. તેની આંખોમાં ડરનો પડછાયો હજી પણ હતો. મને લાગ્યું કે કદાચ આટલા વર્ષોનો આઘાત છે જેને જતાં થોડો સમય લાગશે. હું તેને ફરવા માટે બહાર લઈ જવાની વાત કરતો તો તે ઇનકાર કરી દેતી અને કહેતી કે મને ડર લાગે છે. એક સાંજે હું કામ પરથી વહેલો પાછો આવી ગયો. રાગિની કિચનમાં કંઈક બનાવી રહી હતી. હું તેના પાછળ જઈને ઊભો થઈ ગયો અને પ્રેમથી તેના ખભા પર હાથ મૂકી દીધો. મારો હાથ અડતા તે ખરાબ રીતે ચોંકી ગઈ અને એકદમ પાછળ હટી ગઈ. તેના આ રીતે કરવાથી હું હેરાન રહી ગયો. મેં અનુભવ્યું કે તે મારાથી પણ ડરેલી છે. મેં તેને પૂછ્યું કે રાગિની, તું મારાથી કેમ ડરી રહી છે? હું તારો પતિ છું અને હું તને ત્યાંથી બહાર કાઢી લાવ્યો. તે નજર ઝુકાવીને ઊભી રહી અને કંઈ ન બોલી. હું આગળ આવીને તેનો હાથ પકડી લીધો જેથી તેને ભરોસો અપાવી શકું કે હું તેની સાથે છું. જેવો મેં તેના કાંડા પકડી, તેના મોઢેથી હળવી ચીસ નીકળી ગઈ અને તેણે પોતાનો હાથ ખેંચવાની કોશિશ કરી. મને લાગ્યું કે કદાચ તેને વાગ્યું છે. મેં જબરદસ્તી તેને સૂટની બાઈ ઉપર કરી. જે દ્રશ્ય મારી સામે હતું તેણે મારા પગ નીચેથી જમીન ખસેડી દીધી. તેના ગોરા હાથ પર જગ્યા જગ્યાએ બળવાના કાળા અને ઊંડા નિશાન હતા. કેટલાક ઘા જૂના હતા જે ભરાઈ ચૂક્યા હતા અને કેટલાક બિલકુલ તાજા લાગી રહ્યા હતા, જાણે કોઈએ ગરમ વસ્તુથી તેને દાગી હોય. મારું મગજ ભમી ગયું. મેં ગુસ્સા અને દુઃખમાં કહ્યું, કોઈ તો ગરમીથી સળગતા હશે. તે કહેવા લાગી. મેં કહ્યું, ક્યારે હાથ બળી જાય છે? તમે પરેશાન ન થવો, તે કહેવા લાગી. હું જાણતો હતો કે તે જૂઠું બોલી રહી છે. રોટલી બનાવવાથી આંગળી બળી શકે છે પણ હાથ પર આટલા ઊંડા ઘા ન આવે.
મેં તેને ખભાઓથી પકડીને ઝકઝોરી અને કહ્યું કે મને સાચું કહે, આ સામાન્ય બળવાના નિશાન નથી, આ કોઈએ જાણી જોઈને કર્યું છે. મને જણાવ, કોણે તારી સાથે આ જુલમ કર્યો? મારા સખત અવાજથી તેનો સંયમ તૂટી ગયો. તે ત્યાં જ ફર્શ પર બેસી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. તેનું રડવું સામાન્ય નહોતું, પણ એવું લાગી રહ્યું હતું જાણે વર્ષોનો દબાયેલો લાવા ફાટી નીકળ્યો હોય. તે હિડકીઓ વચ્ચે કંઈક બોલવાની કોશિશ કરી રહી હતી, પણ શબ્દો તેના ગળામાં ફસાઈ રહ્યા હતા. હું તેની પાસે બેસી ગયો અને તેના માથા પર હાથ મૂકી દીધો. ઘણીવાર રડ્યા પછી તેણે માથું ઊંચું કર્યું તો તેની આંખોમાં એ દર્દ હતું જે પથ્થરને પણ પીગળાવી દે. હવે તે રહસ્ય ખુલવાનું હતું જેણે તેને 4 વર્ષ સુધી પોતાના હૃદયમાં દફન કરીને રાખ્યું હતું. રાગિનીના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મેં તેને ફર્શ પરથી ઊભી કરી અને પલંગ પર બેસાડી, પાણીનો ગ્લાસ આપ્યો અને તેના હાથોને મારા હાથોમાં લઈને બેસી ગયો. મેં નરમાઈથી કહ્યું કે હવે તારે ડરવાની જરૂર નથી. મને સાચું કહે કે આ બધું કોણે કર્યું? તેણે એક લાંબો શ્વાસ લીધો અને પોતાની ભીની આંખો ઊંચી કરી. તેણે કહ્યું કે આ બધું તમારી અમ્માએ કર્યું છે. આ બળેલા નિશાન કોઈ અકસ્માતનું પરિણામ નથી, પણ તમારી અમ્માની નફરતની નિશાનીઓ છે. તે કદાચ મારાથી તમારા લગ્ન કરાવવા નહોતી માંગતી. તેમની મરજી કોઈ બીજી જગ્યાએ હતી, પણ દબાણ અને તમારા કેનેડા જવાને કારણે તેમને શાંત થવું પડ્યું. તે આ જ વાતની સજા મને દરરોજ આપતી હતી. તે કહેતી હતી કે તું મનુષ્ય છે અને જબરદસ્તી મારા દીકરાના ગળે પડી ગઈ છે. હું હેરાન થઈને બોલ્યો કે જો આટલો જુલમ તારા પર થઈ રહ્યો હતો તો તે મને કેમ કંઈ ન જણાવ્યું? આપણે રોજ વાત કરતા હતા. હું તને વારંવાર પૂછતો હતો કે બધું ઠીક છે ને? તે એકવાર પણ ઈશારો કેમ ન કર્યો? રાગિણી તીખાસથી હસી અને બોલી કે હું કેવી રીતે જણાવું તમને? શું લાગે છે કે તે વિડીયો કોલ પર હું મારી મરજીથી વાત કરતી હતી? બિલકુલ નહીં. જ્યારે પણ તમારા કોલ આવવાનો સમય થતો હતો તો અમ્મા સામે ખુરશી નાખીને બેસી જતી. તે મને પહેલાથી જ ધમકી આપી દેતી કે જો મેં જરા પણ ઉદાસ ચહેરો બનાવ્યો કે કોઈ ફરિયાદ કરવાની કોશિશ કરી તો કોલ બંધ થતાં જ મારી ચામડી ઉતારી લેશે. તે ઇશારાઓથી મને ડરાવીને રાખતી હતી. તેની નજર મારા પર પહેરો દેતી હતી. મને મજબૂરીમાં હસીને વાત કરવી પડતી હતી અને કહેવું પડતું હતું કે બધું ઠીક છે. તેણે પોતાના સૂટની બાંય ફરી ઉપર કરી અને એક જૂના ઘા પર આંગળી મૂકતા બોલી કે આ નિશાન તે દિવસનું છે જે દિવસે તમે મને પહેલી પગારમાંથી સોનાની બુટીઓ મોકલી હતી. માજીએ તે બુટીઓ છીનવીને પોતાની દીકરીને આપી દીધી અને જ્યારે મેં રડવાની કોશિશ કરી તો તેમણે ચૂલા ઉપર ગરમ ચીપિયો ઉઠાવીને મારા હાથ પર લગાવી દીધો. તે કહેતી હતી કે તારી ઓકાત નથી સોનું પહેરવાની. હું દર્દથી ચીસો પાડતી તો તે ઊંચા આવાજે ટીવી ચાલુ કરી દેતી હતી જેથી મારો અવાજ બહાર ન જઈ શકે અને હું પથ્થરનો બની તેની વાતો સાંભળી રહ્યો હતો. મારું કાળજું ફાટી રહ્યું હતું. રાગિનીએ કહ્યું કે મારપીટ તો એક તરફ હતી, પણ ભૂખ સૌથી મોટી મુશ્કેલી હતી. તમે ત્યાંથી લાખો રૂપિયા મોકલતા હતા, પણ મને 24 કલાકમાં ફક્ત એક સૂકી રોટલી આપવામાં આવતી હતી. તે કહેતી હતી કે તું કામચોર છે અને મફતનું રાશન તોડે છે. જે દિવસે સફાઈ કરતાં કોઈ વસ્તુ તૂટી જતી અથવા શાકમાં મીઠું વધારે થઈ જતું તો તે મને એક રોટલી પણ નહોતી મળતી. હું 2 દિવસ સુધી ભૂખી રહેતી હતી. કિચનના નળમાંથી પાણી પીને ગુજરાન ચલાવતી હતી. તે બધા મારી સામે બેસીને પનીરની સબ્જી, ડ્રાયફ્રૂટ્સથી ભરેલી ખીર, એકથી એક સરસ વસ્તુઓ ખાતા હતા અને હું કિચનના દરવાજા પર ઊભી તેમના બચેલા ટુકડાઓની લાલચથી નજર જોતી હતી. રાગિનીનો અવાજ હેટકીઓમાં દબાઈ રહ્યો હતો, પણ તેનો દરેક શબ્દ મારા દિલ પર હથોડાની જેમ વરસતો હતો. તેણે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે તમારી માં મને અવારનવાર ધમકી આપતી હતી કે કંઈ પણ આડી અવળી હરકત કરી તો હું તને ખાવાનું નહીં આપું. ઘણીવાર હું ભૂખી તરસી મારા રૂમમાં જ પડી રહેતી હતી અને બહારથી તે લોકોના હસવાના અવાજો આવતા હતા. આ સાંભળીને તો હું ભાંગી પડ્યો અને તેના પગમાં બેસીને બાળકોની જેમ ધ્રુસકે રડવા લાગ્યો. મેં મારી પત્નીના હાથોને મારી આંખોથી લગાવી લીધા જે ખૂબ સખત થઈ ચૂક્યા હતા અને જેના પર બળેલા નિશાન મારી બેદરકારીની ગવાહી આપી રહ્યા હતા. હું તડપીને બોલ્યો કે મને માફ કરી દે રાગિની, હું તારો ગુનેગાર છું. હું એમ સમજતો રહ્યો કે હું તારા માટે ખુશીઓ કમાવી રહ્યો છું, પણ હું તને નરકમાં ધકેલી ચૂક્યો હતો. મેં તે સાપનો પર ભરોસો કર્યો જેમણે તને ડંસ માર્યો. રાગિનીએ મારા માથા પર હાથ મૂક્યો અને મને ચૂપ કરાવવાની કોશિશ કરી, પણ મારા આંસુ રોકાયા નહોતા. હું મારી પત્નીની વાતો સાંભળીને પાગલ થઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે હું કેનેડામાં -ડિગ્રીની ભયંકર ઠંડીમાં ઊભો રહીને મજૂરી કરતો રહ્યો. મેં મારી જુવાનીના 4 વર્ષ એટલે બરબાદ કર્યા કે મારો પરિવાર ખુશ રહે અને મારી પત્ની પણ રાજ કરે, પણ બદલામાં મને શું મળ્યું? મારી કમાણીથી ખરીદેલું ઘર મારી પત્ની માટે કેદખાનું બની ગયું અને મારા મોકલેલા પૈસા મારી માતા અને બહેનો માટે અયાસીનો સામાન બની ગયા. મેં રાગિનીને ગળે લગાવી લીધી અને તેને વચન આપ્યું કે ભલે ગમે તે થાય,
હું તને ક્યારેય એકલી નહીં છોડું. અમે બંને મોડી રાત સુધી એકબીજાને ગળે લગાવીને રડતા રહ્યા અને અમારા દિલનો ગુસ્સો ઠાલવતા રહ્યા. તે રાત્રે મને તે વૃદ્ધ શખ્સ ખૂબ દિલથી યાદ આવ્યો જેણે પાર્કમાં મને એ કહ્યું હતું કે પરદેશ એક ઉદય છે. આજે હું તેની વાર્તાનો અર્થ સમજી શક્યો હતો. ખરેખર પરદેશમાં રહેવું કોઈ નરકથી ઓછું નથી, કારણ કે પાછળ રહેનારા આપણને ફક્ત પૈસા કમાવાનું મશીન સમજી લે છે. તેમની નજરમાં આપણું મહત્વ ફક્ત ત્યાં સુધી હોય જ્યાં સુધી આપણે ડોલર અને પાઉન્ડ મોકલતા રહીએ છીએ. અને જો તેમને આપણી પત્ની પસંદ ન હોય તો તેની હેસિયત ઘરમાં એક નોકરાણી જેવી રહી જાય છે. તેઓ ભૂલી જાય છે કે પરદેશમાં રહેનારો શખ્સ પણ હાડ માંસનો બનેલો માણસ છે અને તેની પત્ની પણ લાગણીઓ ધરાવે છે. બીજા દિવસે મેં એક મોટો નિર્ણય લીધો. મેં મારા ઘરના લોકોથી દરેક પ્રકારના સંબંધો ખતમ કરી દીધા. મેં તે ઘર તરફ પાછું વળીને પણ ન જોયું જે મારી કમાણીથી બન્યું હતું, પણ જ્યાં મારી પત્નીની ઇજ્જત નહોતી. મેં તે ઘર, તે પૈસા, તે સંબંધો ત્યાં જ છોડી દીધા. મેં ભારતમાં જ રહીને એક નાની નોકરી શરૂ કરી અને રાગિનીની સારવાર કરાવી. સમયની સાથે સાથે રાગિનીના શારીરિક ઘા તો ભરાઈ ગયા, પણ આત્માના ઘા ભરાવામાં સમય લાગ્યો. પણ હવે અમે ખુશ હતા, કારણ કે અમારા વચ્ચે કોઈ લાલચી સગા સંબંધી અને કોઈ જુલમ કરનારું નહોતું. આ કહાની ફક્ત મારી નથી, પણ તે દરેક પરદેશીની છે જે પોતાનાઓની ખુશી માટે પોતાની જુવાની બીજા દેશમાં ખતમ કરી દે છે. આપણે એ સમજવું પડશે કે પૈસો જ બધું નથી હોતું. સંબંધોની અસલી સુંદરતા અહેસાસોમાં છે. જો તમારો પરિવાર તમારી ગેરહાજરીમાં તમારી પત્નીને ઇજ્જત નથી આપી શકતો, તો તેઓ તમારા પોતાના નહીં પણ તમારા પૈસાના પૂજારી છે. પોતાની પત્નીઓને પોતાનાઓની દયા પર છોડીને એવું ન સમજો કે તે ખુશ હશે. ક્યારેક ક્યારેક પોતાનાઓના રૂપમાં છુપાયેલા વરુઓ પારકાઓ કરતાં વધુ ખતરનાક હોય છે. જિંદગી ખૂબ નાની છે, એટલે તેને તે લોકો સાથે ગુજારો જે તમને માણસ સમજે, ન કે એટીએમ મશીન. તો મિત્રો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટમાં જરૂર જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવીને ઓલ પર સેટ કરી દેજો, જેથી નવી કહાનીની જાણકારી તરત મળી જાય. આભાર.